त्रिकोण एबीसी तो त्रिकोणना ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર પાઈ છે। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો છે ભાઈ પાઈ। तो b + c बराबर पाई - a। બંને બાજુ tan એપ્લાય કરી દઈએ આપણે। બંને બાજુ tan એપ્લાય કરી ओके। त्रिकोणના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો ભાઈ 180। 180 એટલે પાઈ। તો b + c રવા દો, પેલી બાદ લઈ જઈએ। હવે આપણું સૂત્ર ભાઈ tan આલ્ફા + બીટા। tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta સરવાળાનું સૂત્ર। ओके। तो tan alpha plus beta तो सूत्र प्रमाणे લખશો ભાઈ tan b plus tan c upon 1 minus tan b into tan c। tan b into tan c જોઈ લો। અને એક તો પાઈના કારણે વિધેય ન બદલાય, tan પાઈના કારણે વિધેય ન બદલાય। બીજું આપણી જોડે એકમ વર્તુળમાં પાઈ ખૂણો અહીં આવે, ઉપર લખવું હોય તો પાઈ - a, નીચે લખવું હોય તો પાઈ + a લખાય। ખબડી ને? પાછા જાઓ એટલે પાઈ - a, આગળ જાઓ તો પાઈ પ્લસ। તો આ ખૂણો કયા ચરણમાં છે? બીજા। બીજા ચરણમાં s। તો આ ખૂણો બીજા ચરણમાં છે। બીજા ચરણમાં tan ની કિંમત કેવી ભાઈ માઈનસ, એટલે નિશાની માઈનસ આવશે। और tan b ની કિંમત 2, tan c ની કિંમત 3, 1 minus 2 ગુણ્યા 3 minus tan જોઈ લો। તો હવે 3 નો 2 5, 1 minus 6 એટલે -5 બરાબર -tan a। તો બોલો tan a બરાબર કેટલા 1। તો tan ની કિંમત 1 ક્યારે આવે છે? tan 45 એટલે 1। tan 45 એટલે 1। 45 એટલે π/4 કહેવાય રેડિયનમાં, બરાબર। એટલા માટે a બરાબર કેટલા લખશો? π/4। આપણે a ખૂણો શોધવાનો બેટા, a બરાબર π/4। ઓકે, ક્લિયર? a બરાબર π/4 ધ્યાન। ઓકે બેટા, ओके आर्यन, ओके प्रण, ओके ओके सही। श्रेया बेटा तू આવી છે? श्रेया 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 हाँ श्रेया તું તારા બંને પેપર જોઈ ગયા છે હો, એટલે ઘરેથી આવીને આપણે લેક્ચર પતે ને એટલે લઈ જજે। હા સર ખ્યાલ આવ્યો? આપણે લઈ જજે શ્રેયા। આ લેક્ચર પતે એટલે તરત ઘરે આવીને બંને પેપર તારા જોઈ ગયા બેટા। જો ત્રિકોણ એબીસી લઘુકોણ છે, ત્રિકોણ એબીસી છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180। 180 એટલે કેવા કહેવાય? પાઈ કહેવાય। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180। એ પેલી બાદ લઈ જાઓ, બંને બાજુ tan એપ્લાય કરો, tan b + c એટલે કે tan આલ્ફા + બીટા પ્રમાણે સૂત્ર લખો। સરવાળાનું સૂત્ર લખ્યું, પાઈના કારણે વિધેય ના બદલાય, tan a લખાય। આ ખૂણો કયા ચરણમાં આવ્યો? બીજા। બીજામાં tan શું આવે? અહીંયા માઈનસ। એ tan b એટલે 2, tan c એટલે 3, 1 minus tan b ની કિંમત 2, tan c 3। સાદુરૂપ આપો 5 ભાગ્યા -5 માઈનસ માઈનસ 1। और tan 45 એટલે 45 ના રેડિયનમાં શું કહે? π/4। tan π/4 હોય એટલે a બરાબર π/4।
1/2 sin 10 માઇનસ 2 sin 70. અહીં લસા લઈ લઈએ ભાઈ 2 sin 10 એટલે 1 minus 2 ગુણ્યા 2 sin 70 અને sin 10. અહીંયા જો લસા લીધો 2 sin 10 તો 2 sin 10 એક બી કર્યા 2 sin 10 વડે એક બી કર્યા 2 2 4 બે બગડાવ ને બે હવે 2ss સૂત્ર થઈ ગયું આજે આપણે પ્રેક્ટિસ થશે 2ss બરાબર 2ss એટલે માઈનસ c પ્લસ 2ss એટલે માઈનસ c પ્લસ s એટલે sin અને c એટલે cos આજે પ્રેક્ટિસ કરીશું ચિંતા કરશો નહીં 2ss minus c plus c 2ss minus c plus c અહીંયા આલ્ફા કહેવાય આ બીટા કહેવાય આલ્ફા વત્તા બીટા 80 એટલે આલ્ફા વત્તા બીટા સરવાળો લેવો આલ્ફા માઈનસ બીટા એટલે બાદબાકી લેવો 60 2 sin 10 આજે આપણે આ સૂત્રોની પ્રેક્ટિસ કરીશું ગઈ વખતે આપણે સૂત્રો શીખ્યા છે આ સૂત્રો આપણે શીખ્યા છે આજે એની સ્વાધ્યાયમાં પ્રેક્ટિસ કરવાની છે એટલે આવડી જશે ચિંતા કરશો હવે sin 60 એટલે 1/2 minus cos 80 sorry sin 60 બોલે cos 60 એટલે 1/2 cos 60 1/2 cos 60 એટલે 1/2 cos 60 એટલે 1/2 આ ગુણી કાઢો બેટા અંદર માઈનસ માઈનસ પ્લસ 2 cos 80 માઈનસ માઈનસ પ્લસ પણ બે બે ઉડી જશે સોરી માઈનસ પ્લસ માઈનસ બે બે ઉડી જશે 1 2 sin 10 1 1 ઉડી ગયા પછી 2 2 પણ ઉડાડો ઉપર છે પછી 2 2 ઉડી જશે ને sin 10 આ તો એકબીજાના કોટી કોણ છે cos 80 બરાબર sin 10 કહેવાય કોટી કોણ 80 10 90 આ બંને સરખું કહેવાય 1 આ કોટી કોણ છે તમે 10મા ધોરણમાં લખો છો cos 80 બરાબર શું લખાય sin 10 80 10 90 એટલે હમ સામસામે કોટી કોણ કહેવાય એટલે કોટી કોણની વેલ્યુ સરખી આવે એટલે ધારો કે હું એમ કહું sin 70 તો તમારે cos 20 લેવાનું 20 70 90 આ બંનેની વેલ્યુ સરખી કોટી કોણ કહેવાય 70 20 90 ઓકે એ રીતે ચલો લખી કાઢો ओके विश्व ध्यान ओके प्रिंस ओके सैस्वी ओके મેં લખી કાઢ્યો ચોપડાની અંદર ચોપડાની અંદર લખતા રહેવાનું a plus b बराबर π/4 चलो બંને બાજુ tan એપ્લાય કરો બંને બાજુ tan એપ્લાય કરો चलो બંને બાજુ tan એપ્લાય કર્યા હવે આ સૂત્ર આ સરવાળાનું tan આલ્ફા પ્લસ બીટા પ્રમાણે સૂત્ર tan a plus tan b upon 1 minus tan a into tan b આ tan π/4 એટલે 45 કહેવાય
પાઈ બાય 4 એટલે 45 કહેવાય ને tan 45 એટલે 1 tan આલ્ફા પ્લસ બીટા આ પ્રમાણે સૂત્ર લખ્યું. આજે મેં સૈસ્વી અને મોદી એના બે પેપર જોયા એટલે સૈસ્વી બુક કઈ છે દેવાંશી મોદી ત્રણ અહીં ગુણાકાર લખાયું છે ખ્યાલ જો સરવાળો હોય તો સરવાળો ઉપર પ્લસ તો માઇનસ અહીં માઇનસ આવે તો માઇનસ પ્લસ એટલે સૂત્રો યાદ રાખો. સૂત્રો તૈયાર કરીને જ બેસવાનું બેટા. ઓકે ચલો tan a plus tan b 1 minus tan a into tan b આ ગુણાકારમાં લાવવું છે આપણે tan a plus tan b plus tan a tan b બરાબર. હવે આ બે અવયવો છે કેટલા પદ થાય 4 પદ. આ 4 પદ થાય એટલે અવયવ પાડવા હોય તો 4 પદ બનાવવા માટે બંને બાજુ 1 ઉમેર જોઈ લો શું કર્યું મેં બંને બાજુ 1 ઉમેરી આ બાજુ 1 ઉમેર્યા પેલી બાજુ પણ 1 ઉમેર્યા એટલે આ બાજુ 4 પદ થઈ ગયા. તો આની પેર ના આની પેર લો તો હવે પહેલા બે માંથી 1 સામાન્ય કાઢી નાખો. પહેલા બે માંથી 1 બીજા બે માંથી tan b સામાન્ય કાઢી નાખો. 1 plus tan બરાબર 2 થશે જોઈ લો. હવે 1 plus tan એ અવયવ સામાન્ય કાઢી નાખો 1 plus tan તો કયો અવયવ પડશે બીજો 1 plus tan b અને બરાબર શું આવશે 2. તો આનો જવાબ આપણે જોડે 2 થશે જોઈ લો. એનો જવાબ આપણે જોડે 2 થશે. ક્લિયર? ધ્યાન આવડે તો રે ધ્યાન આવડે તો દાખલો રે નતો આવડે ધ્યાન. ઓકે ઓકે 100 ઉપર થઈ ગયા ધ્યાન દાખલાઓ 30 ધ્યાન 100 ઉપર થઈ ગયા. ઓકે દેવલ પાર્થિવ કેમ આ જવાબ નથી આપતો પાર્થિવ રિયાંશી ઓકે બેટા ઇનલ હમ લાઈ રહેવાનું બેટા રાજ ઓકે બેટા ઓકે સૈસ્વી દર્શન ધ્રુવ ઓકે ચલો ઉતાર દેજો ફટાફટ ચોપડામાં લખી કાઢ્યો ફટાફટ બેટા. अल्फा माइनस बीटा बराबर पाई बाय 6 2 sin अल्फा माइनस cos बीटा बराबर √3 sin बीटा આપણે સાબિત કરવા છે. લખાડ્યું ચલો આનો ઉપયોગ કરી આપણે આ સાબિત કરવું છે. ડાબી બાજુ 2 sin અલ્ફા માઈનસ cos બીટા હવે જવાબ સમાન આવો છે બીટા એટલે બીટાનો આપણે અહીંયા આલ્ફાનો આપણે લોપ કરીશું. આના પરથી શું લખાશે આલ્ફા બરાબર પાઈ બાય 6 પ્લસ બીટા લખાશે આના પરથી. તો અહીંયા આલ્ફાની જગ્યાએ આપણે લખીશું પાઈ બાય 6 પ્લસ બીટા માઈનસ cos જોઈ લો બરાબર. અહીં આલ્ફા તો આલ્ફા બરાબર કેટલા લખ્યા પાઈ બાય 6 પ્લસ બીટા ના પર. હવે આપણું આ સૂત્ર
sin આલ્ફા પ્લસ બીટા હોય તો સૂત્ર શું લખીએ છીએ સરવાળાનું સૂત્ર sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા આ સૂત્ર લખીએ છીએ તો 2 તો અહીંયા આલ્ફા એટલે કોણ π/6 આલ્ફા એટલે π/6 અને બીટા ની જગ્યાએ બીટા છે બેટા એટલે આ પ્રમાણે સૂત્ર લખાવો તો શું લખશો sin π/6 cos બીટા પ્લસ cos π/6 sin તો sin આ પ્રમાણે સૂત્ર લખી દો બે આ પ્રમાણે અને માઈનસ cos બીટા હવે sin π/6 અને cos π/6 એટલે π/6 એટલે શું થાય 30 અંશ થાય 180 ભાગ્યા 6 પર 30 sin 30 1/2 cos 30 √3/2 ઓકે એ રીતે આપણે કિંમત લખવાની છે sin 30 1/2 cos 30 √3/2 ओके ये cos बीटा છે અહીં તો કેટલા રહેશે cos बीटा જ રહેશે ને cos π/6 તો √3/2 sin बीटा m ના m માઈનસ cos बीटा હવે બે અંદર ગુણી કરો બે ગુણી કરે બે બે ઉડી જશે cos बीटा એ √3 sin बीटा માઈનસ cos बीटा કેન્સલ કરી નાખો જો સાબિત થઈ ગયું પાર્થિવ જવાબ નથી આપતો બેટા ક્રિશ ધ્યાન દેવલ ઓકે तीर्थ ओके तीर्थ बराबर बराबर बेटा हाँ पार्थिव चलो लकी काढियो बराबर लकी करो जो आमे दाखलो टेस्ट परीक्षा में पण पूछेलो बराबर आ परीक्षा में पण पूछेलो છે આપણે કાલ રવિવારના ટેસ્ટ 2 sin 40 એટલે લખીશું 30 માઈનસ 10 આ સોરી 30 વત્તા 10 30 વત્તા 10 એટલે 40 થઈ ગયા હવે અને આપણે સૂત્ર લખ્યું હતું sin આલ્ફા પ્લસ બીટા તો sin આલ્ફા cos बीटा plus cos alpha sin જોઈ લો તો અહીંયા sin 30 cos 10 વત્તા cos 30 sin 10 જોઈ લો આ આલ્ફા વત્તા બીટા આ પ્રમાણે સૂત્ર લખ્યું જોઈ લો હવે sin 30 એટલે 1/2 cos 30 √3/2 બે અંદર ગુણી કાઢો તમારી ડાબી સાઈડ આવી જશે જો અંદર બે ગુણી કાઢો તો ચલો બે ગુણી કાઢો અથવા એક દુત્યાંશ સામાન્ય કાઢો થઈ ગયું ઓકે ओके
ઓકે વિશ્વ ચલો હવે આપણે સ્વાધ્યાયમાં જોઈએ મેં તમને આ દાખલાઓ ગણીને મોકલાયા છે તમે લખી રાખ્યું છે બેટા હા ધ્યાન ઓકે બેટા ધ્યાને લખી રાખ્યું છે ઓકે ડન વિશ્વએ લખી રાખ્યું છે હા પ્રિન્સે પણ લખી રાખ્યું છે સરાજે બધાએ લખી રાખ્યું ઓકે ગણીએ બેટા કાલે કાલ રાત્રે 7:30 બેટા 7:30 વાગે આપણું કાલ રાત્રે લેક્ચર છે એમાં પેપર સોલ્વ કરાઈશ અને પછી તમારી ટેક્સ્ટ બુકની ડિફિકલ્ટી અને બધું પતી જશે તો આગળ એક્સ્ટ્રા ચલાવીશ એટલે કાલે રાત્રે 7:30 ઓકે ચલો સ્વાધ્યાય 3.3 કાઢો બેટા સ્વાધ્યાય 3.3 સૂત્રો બેટા યાદ રાખવાના રોજ સૂત્રો લખવાના 3.3 11મો દાખલો એની ડાબી બાજુ cos 3π/4 plus x minus cos 3π/4 minus x બેટા પહેલો અક્ષર લઈ લો c minus c એટલે minus 2sx લખવાનું c plus c તો આપણે 2cc લખવાનું છે બરાબર s plus s 2sc લખવાનું અને s minus s આવે તો 2cs લખવાનું આ રીતે લખવાનું c એટલે cos c એટલે બેટા cos અને s એટલે sin હવે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરવો હોય ધારો કે પહેલો સૂત્ર c એટલે cos alpha minus c એટલે cos beta તો જવાબ સામે લખવાનો છે -2ss એટલે -2 sin જો c minus c તો -2ss તો અહીં શું કરવાનું આલ્ફા વત્તા બીટા સરવાળો ભાગ્યા 2 કરવાનો અને બાદબાકી ભાગ્યા 2 આ રીતે કરવાનું ખબરી સરવાળો ભાગ્યા 2 એટલે આલ્ફા વત્તા બીટા ભાગ્યા 2 ઇન્ટુ બીજામાં બદલો શું લખવાનું આલ્ફા માઇનસ બાદબાકી આલ્ફા માઇનસ બીટા ભાગ્યા 2 તો અહીંયા જો આપણા જોડે એક વાર મારા જોડે સૂત્ર બોલી દો ભાઈ જો તમે મોઢેથી બોલવા રાખશો ને તો તમારું સિસ્ટમ પડી જશે તમને ખાલી ભૂલી ગયા ચાહે એક રિધમ કવિતા જેવું હોય ગીતો જેવું હોય તો મારા જોડે બોલો તો c minus 2ss બોલો c plus c 2cc ત્રીજું s plus s 2sc પછી s minus s 2cs ચલો ફરીથી મારી જોડે બધા બોલો ફરીથી બોલો c minus c બરાબર -2ss c plus c 2cc s plus s 2sc s minus s 2cs ઓકે બેટા ચલો પહેલો અક્ષર c minus c -2ss -2ss sin s તો આ આલ્ફા કહેવાય આ બીટા કહેવાય એટલે આપણા જોડે બંનેનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ભાગ્યા 2 આલ્ફા પ્લસ બીટા ભાગ્યા 2 આલ્ફા માઇનસ બીટા ભાગ્યા 2 એટલે જો અહીંયા આલ્ફા હોય એ બીટા તો બંનેનો સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી કરી ભાગ્યા 2 ખ્યાલ આવી ગયો ચલો સાદું રૂપ આપવાનું છે
x x ઉડી જશે 3π/4 3π/4 બે વખત ભાગ્યા 2 કરશો એટલે પાછા 3π ગુણ્યા sin અહીંયા 3π/4 ઉડી જશે x + x 2x અહીંયા x થઈ જશે x + x ભાગ્યા 2 એટલે 2x ભાગ્યા 2 એટલે 2x અને sin 3π/4 વેલ્યુ શોધીએ ભાગ પાડી π - π/4 4 એકા 4 4 એક π માંથી 1 π કાઢો 4 એકા 4 4 π માંથી 1 π જાય તો 3π થઈ ગયા 4 એકા 4 π 4 π માંથી 1 π 3π આ π ના કારણે વિધેય ના બદલાય π ના કારણે વિધેય ના બદલાય ચલો એકમ વર્તુળમાં π અહીં આવે ऊपर લખવું હોય તો π - π/4 નીચે લખવું હોય તો π + π/4 લખાય all stc તો π - π/4 આ ખૂણો બીજા ચરણમાં છે બીજા ચરણમાં આ sin ની કિંમત પ્લસ આ ખૂણો કયા ચરણ બીજા ચરણમાં sin પ્લસ નિશાની પ્લસ π/4 એટલે 45 કહેવાય sin 45 એટલે 1/√2 એટલે આપણે મૂકી દઈશું આની કિંમત કેટલી આપે 1/√2 sin x 2/√2 એટલે sin x જોઈ લો બરાબર જવાબ ક્લિયર બેટા ક્લિયર हाँ फरीથી समझाऊं जो पहलो अक्षर ले आ बेटा cos એટલે c બોલવાનું cos એટલે c બોલવાની c - c એટલે શું લખાય -2s s s એટલે sin લખવાનું sin આ ખૂણો આલ્ફા કહેવાય આ બીટા કહેવાય એટલે અહીંનો આલ્ફા પ્લસ બીટા ભાગ્યા 2 થાય આલ્ફા અને બીટા આલ્ફા માઈનસ બીટા ભાઈ જો અહીંયા આલ્ફા અને બીટા તો એનો બંનેનો સરવાળો ભાગ્યા અને આલ્ફા માઈનસ બીટા ભાગ્યા 2 બાદબાકી એટલે અહીંનો જો x x ઉડી ગયા 3π/4 3π/4 બે વખત બગડો ઉડી એટલે 3π/4 3π/4 ઉડી જશે x + x 2x પણ 2x ભાગ્યા 2 ની પાછો x આવશે અને sin 3π/4 ની વેલ્યુ શું હતી 1/√2 બરાબર ક્લિયર 12મો દાખલો ડાબી બાજુ sin સ્ક્વેર 6x - sin સ્ક્વેર 4x આ બેટા 8 વાગે તમને નડે એવું છે સોરી 7:30 8 વાગે પતતા છે ને તો કાલ રાત્રે 8 વાગે રાખો બેટા કાલે રાત્રે 7:30 ની જગ્યાએ 8 વાગે રાખો કઈ વાંધો નહીં બેટા હવે કોઈને નહીં નડે 8 વાગ્યાનો ટાઈમ કોઈને નહીં નડે બેટા ઓકે ઓકે કોઈને નડતો નથી ને ઓકે તો 7:30 ની જગ્યાએ 8 વાગે રાખીશું ઓકે ઓકે ચલો બેટા હવે આપણા જોડે સૂત્ર લખાય છે sin સ્ક્વેર બે સૂત્રો લખાય વર્ગમાં sin સ્ક્વેર આલ્ફા - sin સ્ક્વેર બીટા વર્ગની અંદર અને બીજું સૂત્ર લખાયું છે cos સ્ક્વેર આલ્ફા - sin સ્ક્વેર શોધી કાઢો બે સૂત્રો બેટા તમે આખા ત્રિકોણમિતિય સૂત્રમાં ખાલી આપણે હવે એક જ સૂત્ર બાકી રહ્યું છે બાકીના બધા સૂત્રોનો એક ચાર્ટ બનાવી દો અને તમારો જે રૂમ હોય ત્યાં લગાડી દો બેટા અને તૈયાર કરો જો આ બે સૂત્રો શોધી કાઢો તમે આ બંને સૂત્રો શોધી કાઢો બે sin સ્ક્વેર આલ્ફા - sin સ્ક્વેર બીટા અને cos વર્ગ આલ્ફા - sin સ્ક્વેર બીટા આનું સૂત્ર જશે sin
अल्फा प्लस बीटा इंटू साइन अल्फा माइनस आनु सूत्र cos अल्फा प्लस बीटा इंटू cos अल्फा माइनस बीटा। चलो આપણે જોડે બોલી દઈએ, જેટલું તમે સૂત્રો બોલ કરશો ને એટલું યાદ રહેશે। બોલો તો મારી જોડે બોલો, sin સ્ક્વેર અલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા ઇક્વલ ટુ sin અલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin અલ્ફા માઈનસ બીટા। ફરીથી તમે એક વાર બોલો, બોલો sin સ્ક્વેર અલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા ઇક્વલ ટુ બોલો બોલવા રાખજો। ચલો ફરી બીજું 2 નંબર મારી જોડે બોલો, cos સ્ક્વેર અલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા બરાબર cos अल्फा प्लस बीटा इनटू cos अल्फा माइनस बीटा। चलो फरीથી બોલો, cos वर्ग अल्फा माइनस sin स्क्वायर बीटा बराबर cos अल्फा प्लस बीटा इनटू cos अल्फा माइनस बीटा। ओके, तो जो કઈ સૂત્ર સેટ થશે? પહેલું આને શું ગણશો ભાઈ? આલ્ફા ગણીશું, આને શું ગણીશું? બીટા। તો શું લખવાનું? sin अल्फा प्लस बीटा, sin अल्फा प्लस बीटा એટલે પહેલું આ લખી કાઢ્યું ઇન્ટુ શું લખવાનું? sin अल्फा माइनस बीटा। બીજું લખશો sin 6 4 10x ઇન્ટુ sin 2x। બોલો જવાબ થઈ ગયું। सूत्रों ध्यान रखवाना એટલે सूत्रों જેટલા યાદ આપણે ફટફટ તો આપણે એપ્લાય કરવું આપણને ક્યાં એપ્લાય કરવું આપણને ખ્યાલ આવશે, બીજું કશું નહીં। સમજા પડી? ચલો जवाब बराबर cos वर्ग 2x cos वर्ग 6x। चलो पहला नवो टाइमिंग ले लो बेटा, 50 दाखलो गणाओ, नवो टाइमिंग ले लो।